હળવદના માનગઢ ગામે રેતીનું ખનન પાસ પરમિટ વગર પરિવહન કરતા 2 વાહન પકડતી પોલીસ. સમગ્ર વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં ગમે તે વિસ્તારમાં ખનિજ દ્રવ્ય ભરેલા ડમ્પરો તમને જોવા મળે છે અને ત્યારે 2 દિવસથી તંત્ર સક્રિય થયું છે. રાજપર ગામે પ્લાનિંગ સ્કોડ ટીમે ખનિજ ચોરી પકડી હતી. ત્યારે હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનિજનું વહન કરતા હોવાની માહિતી સામે આવી હતી. હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર કે હિટાચી મશીન અને એક ટ્રેક્ટર પકડીને આગળની કાર્યવાહી કરી હતી. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં ખનિજ ચોરી અને ખનિજ વહન જેવી પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી કરવા હળવદના પીઆઈ અને તેમની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે માનગઢ ગામે નદીના કાંઠા પાસેથી રેતી ખનિજનું ખનન કરતા મશીન તથા એક ટ્રેક્ટર તેમજ સહિતના મળી આવ્યા હતા, જેની પાસે આધાર કે પાસ પરમિટ માંગતા પોતાની પાસે કોઈ આધાર કે પાસ પરમિટ નહીં હોવાથી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ હસ્તગત કરી મોરબી જિલ્લા ખનિજ વિભાગને કાયદેસરની કાર્યવાહીની જાણ કરી હતી. જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.